મારા આવને રામ છે. હું ઢબુડી માતા છું. હું ખુખાર મેલડી છું. હું અમૃતની મેલડી છું. અને જો અહીંયા કોઈ આવે પણ એ મારા બારામાં કાંઈ જાણતા નથી. માતા 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 એ મને કોઈ ઓળખી ગયું નથી ને ઓળખવાનું નથી. ઓલા હાકુભા દરબારે મને 5.5 દિવસનો વાયદો કર્યો હતો, પણ મેલડીને નતો કર્યો. ખુખાર ભુવાને કર્યો હતો. ખુખાર ભુવાને કે ખુખાર ભુવા, તું માતાના નામ ઉપર ધતિંગ કરવાનું રહેવા દે. હું મેલડી માતાના નામ ઉપર ધતિંગ કરે છે. ગાંધીનગર બહાર રૂપાલ ગામ ન્યાની ઢબુડી અને મારા જોગણીના રામ છે. બધાને મારી કાળકાના રામ છે, મારી સાવણના રામ છે. રામ રામ કહેતો પડદાફાશ થઈ ગયો તો એનો. એ ઢબુડી આજે અમદાવાદમાં ઘાતે નાખીને બધી ધનજી નારાયણ ઓડ પડદાફાશ કર્યા પછી પણ દુનિયા સમજતી નથી. માતાને સમજવાની આ કાળા માથાના માનવીની તાકાત નથી. આવી અનુસર્ધામાં ફેલાવાનું રહેવા દો. આ ખુખાર મેલડીના ભુવાને કીધું હતું હું માતા છું. ખુખાર મેલડીના ભુવાને કીધું તું અકુબા કાઠીએ. કઈ ખુખાર મેલડીના ભુવા, તું સમજવું હોય તો સમજી જા. અકુબા કાઠીએ તને 5.5 દિવસ લગી એકની એક જગ્યાએ ગાદી પર બેહવાનું કીધું તું, પણ તું સમજો નહીં બાપ. શું કે તારામાં માતા જેવું કોઈ ધર્મ નથી. તું બધાને લૂંટવા બેઠો છો ને મેલડીને ખુખાર તેમ કેમ બનાવી દીધી છે? મેલડીને ખુખાર કેમ બનાવી? શું કામ કે તે મંજુબેનનું મર્ડર કર્યું છે. મંજુબેનની ઉપર 2 વખત ગાડી ચડાવી. હું મેલડી બોલું હો. 2 વખત ગાડી ચડાવી દે. અને તેથી 7 થી 8 જણાની પતંગનો 14 તારીખનો ટાઈમ હતો. પતંગનો કોઈ દી ટાઈમ ફરે નહીં. 14 તારીખનો ટાઈમ હતો ને તેથી તે 4 વ્હીલ ગાડી બધાની ઉપર ચડાવવા બેઠો હતો. આમથી આમ લઈ જતો હતો. અને તેથી પછી તને 300 હાથ લાગી છે. એ 300 હાથની અંદર તું અંદર ગયો હતો. એ 300 હાથની અંદરમાં તું અંદર ગયો હતો. અને પછી જેલથી બહાર આવ્યો. એ મહિનો જ મંજુબેન ખાટલે રહી હતી ને આ લોક છોડીને પરલોક મેલડીના ખોળે આવી હતી. અને તું દુનિયાના પાછળ ધતિંગ કરવા બેઠો છો. હે, મારા મેલડીના હવને રામ છે. ખબર હું માતા છું અને ધારેલા કામ કરું નહીં તો હું મને માતાને કોઈ માને નહીં. અને તારો પડદાફાશ કરીને દઈશ ખુખાર મેલડીના ભુવા. તને કીધું હવામણ તેલનો તાવો માંડ માતાનો. અને એ તાવો ઉકળતો બડબડિયા બોલવા મળે. અને બડબડિયા બોલવા પડે પછી તારે એની અંદર બેહવાનું છે મેલડીનું નામ લઈને. અને જો તારામાં હજી હકીકત મેલડી જેવું તારામાં આવતું હોય તો મેલડી જેવું ધર્મ આવતું હોય ને, મેલડી જેવું ધર્મ આવતું હોય તો તું એ તાલના તાવામાં બેસી જા. જો મેલડી કદાચ તારી પાસે હોય તો મેલડી રોકી ન દે તો ભલામણ આ મેલડી જેવું ધર્મ ન મેલડી જેવું ધર્મ ન કહેવાય. એટલે તારે હવામણ તેલનો તાવો માંડવાનો છે. લાખો પબ્લિક નહીં, મારા ભાવિ ભક્તોની વચ્ચે. અને ખુખાર મેલડીના જે નામ રાખ્યું છે ને એ તું કાઢી નાખ. શું કે તું ખુખાર છો એટલે તે ખુખાર મેલડીનું નામ. ખુખારને કોઈ ટાઈગર બનાવી દીધી છે. જે મહારાજ અહવાર બકરા હોય અને તમે કાપીને ખાવ છો, તમને શરમ નથી આવતી? કાળા માથાના માનવી, તમે મને ખુખાર બનાવી દીધી, કાં તો ટાઈગર બનાવી દીધી. મેલડી ગાય મેલડીને તમે હલકી સમજો છો. કળયુગની રાજા મેલડી છે. તમે એટલા બધા આન શ્રદ્ધામાં નહીં હાલો. તમારા માવતરને ભજે લાગો, તમારા ગુરુને લાગો, તમારા ઈષ્ટદેવને લાગો, તમારી જોગણી જહુને લાગો, પણ આવા બુવાને ન લાગો. આવા બુવાને ન લાગો બાપ.
માતા કઈ રેડી નથી પડી તો સીધી લાજુ મારી કાઢી કાઢીને તમે તોણો છો હે? ખુખાર મેલડી કરી કરીને મારું તો માથું જ પાકી ગયું છે હે? કેટલાને દીકરા આપ્યા છે આ ભુવાએ, કેટલાને કેન્સર મટાડ્યા છે આ ભુવાએ, અને કેટલાની બીમારીઓ હારી કરી છે એ લોકોને જરા ખબર નથી. હું કે આ તો ઓલી રાઈડવે પર હોટલ જેવું થયું. આજે વયા જવાના જેનું કામ નથી થયું, બીજા આવવાના, ત્રીજા આવવાના, વીડિયાના માધ્યમથી 5-6 જણાનું ગ્રુપ બનાવી રાખ્યું છે ખુખાર મેલડીના આબુભાઈએ. આ અંધશ્રદ્ધા છે મિત્રો. આ અંધશ્રદ્ધાની માલપા કાળા માથાના માનવી હાલે ને એટલે અમારે લાજુ કાઢી કાઢીને તમને બતાવવું પડે છે કે લાજ કાઢ્યા પછી કેટલી તાકાત આવે છે જોઈ લો તમે. માતા આવી છું અને આવી અંધશ્રદ્ધામાં જે પડશે ને એના ખિસ્સા ખાલી થાય છે. આવી અંધશ્રદ્ધામાં પડવાનું રહેવા જો. અને એ ભુવાને ખુલ્લી ચલન છે મારા ખુખાર ભુવાને કે તને 5.5 દિવસ લગી એકની એક જગ્યાએ બેસવાનું કીધું તો તારી મેલડી કેવા ધાર્યા કામ કરે છે હું જોઉં છું હવે. અને જો તારી મેલડી ખુખાર મેલડી નામ રાખ્યું છે ને તો એ મેલડીને હું એમ કહું છું તમને કે 5.5 દિવસ તો નહીં પણ 3.5 દિવસ લગી ન્યાન્યા બેઠો રહે. અને જો ન્યાન્યા એનો હેઠેથી ઉપર લગી પસીનો ન વહાઈ દઉં અને એના આંખના ડોળા બહાર ન કાઢી નાખો તો માતા મૂકી જાઓ. પણ જોજે દીકરા, આજે નહીં તો કાલે તારો ભાંડો ફૂટવાનો છે. તું કોઈ પ્રતિજ્ઞા વાળો ભૂવો નથી. તે તારા પરિવારને રંજાડી દીધો છે એટલે તારું નામ લેતા માતાને પાપ લાગે છે. આ ઢબુડી બધાની ગુરુ છે. એનામાં કોઈ માતા જેવું ધર્મ નથી. મારા જોગણીના રામ છે એમ કરે છે. રૂપાલ ગામમાંથી કાઢી મેં ગયો અમદાવાદમાં કાઢી નાખી. આંગળીમાં વેડીઓ ફેરવી છે. હું અમૃતની મેલડી બોલું ને આ બોલું તે બોલું ને વલા મણાસ આવી અંધશ્રદ્ધામાં રામ છે કરી અને તમારા કોઈના કામ નથી થવાના. તમારા માવતર ને પૈયે લાગો 9 મહિના તમારી માતાએ જેવું ઉદરની માલપા રાખ્યા છે. એને તમારા જેવા તેવા કપડાં ધોયા છે ને એ કપડાની માલપા એમ કહેવાય છે તમારા જેવા તેવા કપડાં ધોયા અને તમે મોટા ભણતર ભણાવવાનું જે માવતરે કીધું છે એ ભણતર ભણો. અને એ ભણતરની માલપા તમે કદાચ એસપી ડીએસપી કલેક્ટર બનશો જે તમારા કર્મે લખ્યો કેટલાર સઠીના પણ ચૂકો નહીં હુનર કરો 1000 અંતવેળા આડા આવે તે બે આડા આવશે. આવી અંધશ્રદ્ધામાં નહીં પડો. આવા ભુવા ભાખંડીમાં નહીં પડો. અને જો આવા ભુવા ભાખંડીમાં પડશો તો તમારા ખિસ્સા ખાલી થાય. તમારી પાસે 1 કિલો તેલના નહીં હોય અને તમારી ગોખલામાં બેઠેલી માતાને યાદ કરશો, તમારી ગુરુને યાદ કરશો તો કદાચ માવતરની સેવા હશે. માવતરની સેવા હશે તો થાય છે. જો આમ તો વગર ધૂણે માતા આવે તો જ માનવાનું. હું આ બધાની પાછળ એમ નામ નથી પડી. હું મેલડી છું, હું કાળકા છું, હું ચાઉંડા છું, બુડબલાડને બેસરા છું. માતાની તાકાત હું ગઈ આ ભૂવો નહીં ઓળખે. એ ભુવાને કીધું તો 5.5 દિવસ તો બાઈ દો, નકર તું ખાટલા ભેગો થઈ જા. તારામાં કોઈ તાકાત નથી. માતાને લજાવે છે, માતાને બદનામ કરે છે. બંધ કરી દે તારું ઢોંગ ધતિંગ. માતાના આશીર્વાદ મળી જાય દીકરા, નકર નોંધ લેતા વાર નહીં લાગે તને. મિત્રો, આ ભુવાને મેં લાજ કાઢીને એટલે માટે સમજાવ્યો કે ભુવા તારું આ બધું ઢોંગ ધતિંગ બંધ કર. હું કે તારા લગી વીડિયા પહોંચ્યા છે તોય તે 5.5 દિવસ લગી કોઈ વસ્તુ કર્યું નહીં. તે ઉકળતો તેલનો તાવો માંડ્યો નહીં. મારી મેલડીને ઉકળતો તેલનો તાવો જોવે હવામાનનો, અને એની અંદરનો હવે અંદરનો બેને તો પછી તું બંધ કરી દે તારું આ નાટક બધું. હું માતા એવું કહું છું.
જય સંવિધાન, જય મા મઢડાવાળી.